પ્રભુ ગોકળથી ક્યાં આવ્યા? વૃંદાવન, નંદગામ. ગમનમ, આમ ગમનમ એટલે જાવ. તો એ પણ મધુર. પ્રભુનું ગાવો ચરાવવા જઈને પાછા આવે એ મધુર. પ્રભુ જળ બધા ભરવા ગયા હોય ને માટલા ચડાવીને પાછા આવે એ મધુર. પ્રભુ ગિરિકંદરામાં સામનેજીને મળવા જઈ નીચે ઉતરે ગમનમ એ મધુર. યશોદાજી સુંદર તૈયાર કરીને પ્રભુને ગાયો ચરાવવા મોકલે એ મધુર. ઠાકોરજી ગોપીના ઘરમાં માખણની ચોરી કરવા નીકળીને પાછા નીકળે એ મધુર. બધું ગમનમ મધુરમ. વૃંદાવનથી બરસાના પાસે નંદગામમાં વસવાની પ્રભુએ પ્રેરણા કરી ગમન કર્યું. ત્યારે અતિ દિવ્ય અને મધુર લીલાઓની રસવૃષ્ટિ કરી. નંદગામમાં બધી એ લીલા જ, માખણ ચોરી છે ને, મરાટે છે ને, આંજનો ખરે છે ને, ખીદર વને છે ને, મોતી કુંડે છે ને, નંદબાવાન બગીચોય છે ને, હાવભાવે છે ને, સીતળા માતાનું મંદિરે છે, નંદબાવાની બેઠક, બધું જે લીલા પ્રભુએ કરી એ બધું છે. ભલે 5000 વર્ષે શંકા કરે નહીં દેખાય, શ્રદ્ધા રાખશે ને દેખાશે. ગીતાજી દ્વારકાધીશે સંભળાવી. ગીતાજીમાં પ્રભુએ હસ્તાક્ષર નથી કર્યા, છતાંય કહે છે ને કે ગીતાજી કોણે ગાય? દ્વારકાધીશે. તો પ્રભુને ક્યાંય હસ્તાક્ષર કર્યા? હવા મેં આપી, આ પ્રકાશ મેં આપ્યો, આ પાણી મેં આપ્યું. પ્રભુને ક્યાંય પોતાના હસ્તાક્ષરની જરૂર નથી. એ તો આપણે દોઢા મકાન મારા નામે કરો સાઇન, ફિક્સ કરાવવા જાઉં જ કરો સાઇન. આ મનોરથમાં મેં પૈસા આપ્યા, લખો મારું નામ. બાપા, નામ એનો નાશ છે, પણ જેના હૃદયમાં પ્રભુનો વાસ છે ને એને નાશમાં ચિંતા, એટલે કે એણે કાંઈ પોતાનું નામ લખાવવાની જરૂર નથી. પ્રાચીન વૈષ્ણવ કોઈ દી નામ ન લખાવતા. એક વૈષ્ણવ એ પછીથી પહેલાં તો કે જે આ આપનું અમે વાપરીએ છીએ ને એમાં અમારું નામ થોડું હોય. 50 વર્ષ પહેલાં અમે એવા વૈષ્ણવ જોયા છે. હવે રાજકોટમાં તો કેટલા વૈષ્ણવ, તો જેના પ્રાગટ્યોત્સવ બધાય મનોરથમાં આવે, પણ કોઈને કહે નહીં પ્રસાદ લઈને જવાનું. અને સાંજે વચનામૃતમાં જે આશીર્વચન કહે એટલે ઓલા છેલ્લે ઊભા હોય, આમ 2 હાથ જોડ, મારા વાલા. એ મારા વાલા નહીં હો. બધા પૂછે તો કે ખબર નહીં. બધાય કે જે હોય તે એના પર પ્રભુની અસીમ કૃપા, અંતરથી આશીર્વાદ નીકળે. અને અત્યારે તો મોડા આવે ને, જગ્યા કરો, મારો મનોરથ છે, મને ઉભા રહો. અરે હા બાપા, આવો આવો આવો. ઓલા તો છેલ્લે હોય. પછી જે જ્યારે જાય અંદર ત્યારે કે હવે મારા નાથ બસ, અને પોતે ઉપરનો ધારણ કર્યો હોય જે પેલાને ઉઢાડે. તો એ પછી ઉપરનો સંકેલીને મૂકી દે, બહાર કોઈને ખબર ન પડવા દે કે આ એનો મનોરથ છે. અત્યારે તો એટલું બધું વધી ગયું છે, પૈસાથી બધું ખરીદી લેવું છે. અને પાછા બધે એમ કે પૈસા તો ગણાયને પાસે હોય, પણ મારે જેમ જીવ હાલવો જોઈએ ને, તારો જીવ હાલ્યો, તારી વાહ થઈ, પ્રભુની નથી થઈ. એટલે તમારા પૈસાનું શું થયું એ તમે જાણો ને ઠાકોરજી જાણો. પ્રભુના પ્રત્યેક ગમનથી શ્રી કૃષ્ણ પ્રભુએ અનેક જીવોને રસદાન કર્યું. પ્રભુનું ક્યાંય પણ પધવારું ગમન મધુર જ હોય. આપણા ઘરે પધાર્યા ગમન મધુર, આપણે પ્રભુને લઈને વ્રજમાં પધરાવી જઈએ ગમન મધુર.
પછી માથે ઝાંપીજી લઈને વ્રજમાંથી ને બેઠકજીમાં પધરાવી જાય, ગમન મધુર. આ બધી વાતો લીલાની કરીએ છીએ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની છે. કોઈ બીજો નથી મારા વાલા. કોનું ગમન મધુર? આ બિરાજે છે ને આપણા ઘરે એનો. અધર કોનો મધુર? આ. વદન કોનું મધુર? આ. એટલે હવે સમજી લ્યો કે આપણા ઘરે કોણ બિરાજે છે. અષ્ટસખા ચત્રભુતદાસ કુંભનદાસજીના દીકરા લીલામાં ઠાકોરજીના વિશાલ સખાનું પ્રાગટ્ય. દિવસની લીલામાં વિશાલ સખા અને રાત્રિની લીલામાં વિમલા સખી છે. એ લલિતાજીથી પ્રગટી છે. એમના તામસ ભાવરૂપ છે. બોલો વલ્લભાધીશ કી. ભક્તિ પોષણ 34મું ચાલે છે. હું અને મારું તેનું ફળ સંસાર જ રહેશે. હરિ એ મારો તો તમે અલૌકિકમાં પહોંચી ગયા. હું હરિનો, હરિ મમ રક્ષક. એ ભાવના, એ નિશ્ચય બદલાય નહીં. હરિ કરશે તે મમ હિતનું, એ ભાવના બદલાય નહીં. આજે માનો કે આપણો કાંઈ તકલીફ હોય અને ચિંતા કરીએ અને અન્યાશ્રય કર્યું તો આપણું ચાલે ઠાકોરજીનું? કોનું ચાલે? ઠાકોરજીનું ચાલે ને, આપણું થોડું ચાલે. પણ છતાંય આપણે ચિંતા એવી કરીએ ને કે આપણું જ ચાલવાનું હોય. જો એકવાર એના પર છોડી દો ને પછી જ્યાં સુધી આપણે આપણી ચિંતા કરીએ ને ઠાકોરજી કે હવે જરૂર નથી, કરવા દો. પણ પ્રભુ ચિંતા કરે ને પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તે જો છૂટે તો ભગવત પ્રાપ્તિ થાય. તે સમર્પણ મોઢેથી બોલવાની વસ્તુ નથી, પણ આચરણમાં ઉતારવાની જરૂર. અત્યારે આપણે બધા છે ને ડબલ પર્સનાલિટી, બોલીએ જુદું ને કરીએ જુદું. બહાર જઈએ એટલી સરસ સરસ વાતો કરીએ અને અંદર જુદા હોઈએ. પ્રભુ કે દુનિયા તને નહીં ઓળખે, હું તો ઓળખી છું ને. એ તો અંતર્યામી છે ને. મન માયામાં ને મન માયામાં ને સમર્પણ કેવું, તે ઉપર એક દ્રષ્ટાંત. એક ડોશીમાં હતા, તેણે સર્વ સમર્પણની કથા સાંભળી. ત્યારે તેણે પણ વિચાર કર્યો કે મારે સર્વ સમર્પણ કરવું છે. તેના ઘરમાં એક કોઠલામાં ખાસ ચીજ વસ્તુ, જે નગદી નાણું જે કાંઈ હતું તે ભરી દીધું. પછી ગુરુને બોલાવ્યા કે મારે ઘર સહિત સર્વ સમર્પણ કરવું, જે બધુંય તમારું, પરંતુ કોઠલો બહાર તેને ગણવો નહીં. ઓલા કોઠલો હતો ને, કોઠલો એટલે પેલા એવી કોઠી આવતી હતી મોટી ગારાની, અમે જોઈ છે. એમાં બધું હીરાન મોતીન માણેકને સોનું ને ચાંદી ને રોકડાને બધું ભરી દીધું. અને ઓલું ઘર પડવા જેવું હતું. જેને કે આ ઘર સહિત બધું આપનું, પણ કોઠલાને બહાર ગણવાનો. સમજી ગયા? કોઠલો બહાર તેને ગણવો નહીં. આવું સમર્પણ તે કાંઈ સમર્પણ કહેવાય? તે તારું કોઠલામાં ભરી રાખ્યું ને ખાલી ઝૂંપડું જે પડવા હતું તે ગુરુને આને સમર્પણ કહેવાય? જીવને વાલું હું અને મારું બે મૂકીને સમર્પણ થાય જ કેવી રીતે? પ્રભુની સામે નકલી સમર્પણ ચાલતું નથી. આ તો આત્મ. ઠાકોરજી કાંઈ ગાંડા છે તો આપણે આવું કરીએ? ઓલા અનુપમાં એકવાર હું કાંઈક વસ્તુ લેવા ગઈ હતી ને, ત્યારે આકાશના લગ્ન નહોતા થયા એટલે બધું મારા ઉપર જ હતું. તૃપ્તિ તો પછી આવી. એટલે કાંઈ લેવું હોય એટલે ઓફિસે આવતા ત્યાં કાંઈ ને ટેક પાર કરે તો એક બેન આવ્યા કે 50 કે પૂજાપાની ઓલી સોપારી આપો ને. હારી આપણે તો ઓલા વૈષ્ણવ એટલે કોઈ દી આ પૂજા આપો ના બધું. એટલે પહેલાં
એ બેન આવ્યા, એ બોલતા હતા ને હું સાંભળી ગઈ ને હું ગઈ, મારે સાવેડી કાંઈક લેવાનું હતું એટલે પછી દીધી. એ કે આ નાની ના એનાથી મોટી, એ કે હજી આના જ નાની છે. એ કે બેન આ નાનામાં નાની, પછી ચાંદલો કરવા તો જોઈએ ને, છોપારી ઉપર તમે ચાંદલો કરો એવું જ જોઈએ ને. એટલે પછી લઈ ગયા, હોપારી લઈ ગયા, ખબર નહીં. તો મેં કીધું કેમ આપણે બધા ખાઈએ એ જુદી ના? મને કે તમે દુનિયા જોઈ નથી લાગતી. મેં કીધું કેમ? એ કે બધું પ્રસાદીની સોપારી જુદી, પૂજા પાની પ્રસાદી પેડા જુદા. ઓલી સોપારી એલા બેન 5 રૂપિયાની આવે અને આ 5 રૂપિયાની 10 આવે. મેં હે? તો મેં કીધું આ પછી કરે શું? તો કે મહારાજ લઈ જાય ને પછી બીજી જગ્યાએ જાય એટલે મહારાજ ને કે મહારાજ તમે બધું લેતા આવજો, અમે પૈસા આપી દેશું. પછી 8-10 જગ્યાથી ફરે ને પાછી અમારી પાસે આવે. આ ભક્તિ જ. પછી થાય તમને ક્યાં પાણા કોઈ મૂકે છે કે તમે કરો? થોડું કરો પણ સારું કરો. આપણા વલ્લભને ખબર હતી કે આ બધા મેળ નહીં પડે, તો કે જે તું બનાવસ ને તારા માટે એ ધર. અમારો વલ્લભ કેટલો બધો સાયકોલોજીસ્ટ કે એ તો ઉત્તમ જ ખાવાનો છે, કચરો નથી ખાવાનો, એટલે સારું જ ધરશે. અને એના પરથી આપણે શીખી ગયા ઠાકોરજીને ઉત્તમ ધરાય, સસ્તું ન ધરાય. અમારા સદરમાં એક કેળાવાળા કાકા હતા, તો એ સવારે છે ને વૈષ્ણવની બોણી ન થાય ને ત્યાં સુધી કેળા ન વેચે. તો એકવાર બા ભૂલી ગઈ હશે કેળા લાવવાનું, એટલે મને કે બેબી તારે સ્કૂલે કેટલા વાગે જવાનું? મને કાંઈ કામ ન છે ને, 7:15 થઈ ગયા, મારે જવાનું છે. એ પણ જવાબ તો દે બોતડી. મેં 7:15. મને કે સાયકલ લઈને જા ને બટા, આ ચારાના 2 કેળા લઈ આવ. એ કે જ્યાં સુધી કાકાને મોણી નહીં થાય ને વૈષ્ણવ ત્યાં સુધી એ કે રેકડી લઈને નીકળશે. મને મર બને તો બધી ઓલી, હવે પહેલાં એવું હામું નહોતા બોલી શકતા. એટલે મારા કાકા કે જા બટા લે સાયકલની ચાવી, હવે ના પડાય. પછી હું ગઈ એટલે તરત એના વહુ બોલ્યા, એ કે સારું થયું આવી બેબી, 15 મિનિટથી રેકડી લઈને બહાર ઊભા છે. મેં કીધું જાઓ કોઈ હામો. એ કે હામો વૈષ્ણવનું આવે તો? મેં કીધું મારી બાઈ મને એટલે જ મોકલી છે. તો ચારાના 2ના બદલે 3 કેળા આપ્યા. તો અંદરથી એ બા બોલ્યા, એ કે 2 વૈષ્ણવને 2ની સંખ્યામાં અપાય, 4 આપો. તો ચારાનામાં 2 વેચવાના 4. એટલે હું લઈને આવી એટલે મારી બા કે આ કેટલાના લાવી? મેં કીધું ચારાના. મેં કીધું બા એવું કહેતા હતા કે 2-3 નો દેવાય. તો કે સારું. પછી મારી બા બીજે દિવસે ચારાના દઈ આવી. એ કે આપણે બેબી એમને ન લેવાય. મારે કહેવાનો આશય વૈષ્ણવને વૈષ્ણવ ઉપર શ્રદ્ધા કેટલી. અને અત્યારે તો વૈષ્ણવને છેતરવા મળે તો બીજાને છેતરીએ જ નહીં આપણે. પ્રભુની સામે જીવને વાલું હું અને મારું એ મૂકીને સમર્પણ થાય કેવી રીતે? પ્રભુની સામે નકલી સમર્પણ ચાલતું નથી. આ તો આત્મસમર્પણ. આ દેહમાં જ્યાં સુધી જીવાત્મા રહે છે ત્યાં સુધી જેની કિંમત છે. દેહ આત્માનો સંબંધ કોઈ કાળે સ્થિર રહ્યો નથી. આત્મા તો અજર અમર છે, દેહ નાશવંત છે. માણસ જેમ જૂના વસ્ત્રોને તજીને નવા વસ્ત્રો પહેરી લે પછી તેને જૂના વસ્ત્રનો મોહ રહેતો નથી, તેમ જીવાત્મા જૂના દેહને છોડી નવા દેહમાં પ્રવેશ કરે છે. આમ આદિકાળથી ચાલ્યું આવે છે. જેને છોડ્યું તેનો રતિભાર મોહ તેને હોતો નથી, પરંતુ દેહ અને આત્માનો સંયોગ હોય તે પરત્વનું ત્યાં સુધીમાં જે કાંઈ કરવું હોય તે કરી લેવાય. બોલો વલ્લભાઈ.